સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એવા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે જેની કડીઓ છેક સાઉથ આફ્રિકા સુધી જોડાયેલી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એવા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે જેની કડીઓ સાઉથ આફ્રિકા સુધી જોડાયેલી છે. સુરતના માર્ગો ઉપરથી ચોરી કે સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન વિદેશમાં મોકલી અને ત્યાં ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. પોલીસે બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં 2 મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ ટોળકી અત્યંત વ્યવસ્થિત રીતે સ્થાનિક કક્ષાએથી મોબાઈલ મેળવી અને તેને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવાનું મોટું નેટવર્ક ચલાવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. શહેરના ગાંધીબાગ પાછળ ડક્કાઉવારા ફ્લડ ગેટ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી અને સાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અને ઝુલ્કરનૈન ગફાર સૈયદ નામના 2 શખ્સને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વિવો અને ઓપ્પો કંપનીના કિંમતી મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર સાહિદ અરાફત અગાઉ 5 વખત મોબાઈલ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે, જેની વિરુદ્ધ પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે, જેની ગુનાહિત માનસિકતા સ્પષ્ટપણે દર્શાવે છે. આ આખા નેટવર્કનું મુખ્ય સૂત્રધાર ઝકવાન સૈયદ છે, જે છેલ્લા 5 વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો છે. તે વિદેશમાં બેસી અને સુરતના સ્થાનિક મોબાઈલ ચોરો અને સ્નેચરો સાથે સતત સંપર્ક જાળવી રાખતો હતો. ઝકવાન સુરતમાંથી ચોરાયેલા ફોન ખરીદવા માટે પોતાના ભાઈ ઝુલ્કરનૈનનો ઉપયોગ કરતો હતો. ઝકવાન સુરતમાંથી ચોરાયેલા ફોન ખરીદવા માટે પોતાના ભાઈ ઝુલ્કરનૈનનો ઉપયોગ કરતો હતો. આ રીતે વિદેશમાં બેઠેલા ગુનેગારો સ્થાનિક સ્તરે ગુનાખોરીને પ્રોત્સાહન આપી રહ્યા હતા. આ માસ્ટર માઇન્ડના આદેશ મુજબ જ સુરતના વિવિધ વિસ્તારોમાંથી કિંમતી મોબાઈલ ફોનની તફડંચી કરી અને તેને એકત્રિત કરવામાં આવતા હતા. આ ટોળકીની ચોરીના ફોન વિદેશ મોકલવાની પદ્ધતિ ખૂબ જ વિચિત્ર અને ચોંકાવનારી હતી. જ્યારે સુરતમાં પૂરતા પ્રમાણમાં મોબાઈલ ભેગા થઈ જાય ત્યારે ઝકવાન સૈયદ સાઉથ આફ્રિકા જતા સામાન્ય મુસાફરો કે પરિચિતોનો સંપર્ક કરતો હતો. આ મુસાફરોને સામાન તરીકે મોબાઈલ ફોન આપી દેવામાં આવતા અને તેઓ સાઉથ આફ્રિકા પહોંચી અને ઝકવાનને ડિલિવરી આપી દેતા. આ રીતે કોઈપણ કુરિયર કે ટ્રાન્સપોર્ટ એજન્સી વગર જ ચોરીનો મુદ્દામાલ આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી અને વિદેશ બજાર સુધી પહોંચી જતો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી કે તેઓ અત્યાર સુધીમાં સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરાયેલા અંદાજિત 30 જેટલા મોબાઈલ ફોન આ જ પદ્ધતિથી સાઉથ આફ્રિકા મોકલી ચૂક્યા છે. આ આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા છે, કારણ કે આરોપીઓ લાંબા સમયથી આ વ્યવસાયમાં સક્રિય હતા. સુરતમાં ફોન ચોરી કરીને તેને વિદેશમાં વેચવાથી તેમને પકડાઈ જવાનો ડર ઓછો રહે અને વિદેશી ચલણમાં વળતર પણ સારું મળતું, જેથી આ ગુના પાછળનું મુખ્ય આકર્ષણ હતું. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધવા માટેના પ્રયાસના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી નાઓને બાતમી હકીકત મળેલ કે સાઉથ આફ્રિકાની અંદર રહેલ એક ઝકવાન સૈયદ કરીને માણસ છે, જે સુરતના મોબાઈલ ચોરોના સંપર્કમાં છે અને એના મોબાઈલ ચોરી અને ઝકવાન સૈયદના ઝુલ્કરનૈન ગફાર સૈયદ કરીને એનો ભાઈ જે અહીંયા બેસ્તાન ઊનમાં રહે છે તેની અને સાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુર રહેમાન શેખ કે જે લિંબાયતમાં રહે છે, જેનું મૂળ વતન ભરૂચ છે, જે બંને મોબાઈલો મેળવી પછી જ્યારે સાઉથ આફ્રિકા કોઈ પેસેન્જર જતું હોય તો એના સાથે એ મોબાઈલો સાઉથ આફ્રિકામાં ડિલિવરી કરાવે છે. એવા અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરાયેલા 30 મોબાઈલોની ડિલિવરી થઈ ચૂકેલ છે અને 3 મોબાઈલ સાથે અત્યારે આરોપીઓ બંને પકડાયેલા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં અત્યારે આરોપીઓમાં સલાબતપુરાના 2 ગુના અને 1 ઉધનાનો ગુનો ડિટેક્ટ થયેલ છે અને બીજા 3 ગુના ખટોદરા, વરાછા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનાઓ ખુલવા પામેલ છે. અને આરોપી સાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુર રહેમાન શેખ એ પોતે 5 વખત લિંબાયતની અંદર મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલ છે અને 1 વખત એમની પાસા પણ થયેલ છે. કઈ રીતે આ લોકો મોબાઈલ સ્નેચિંગ કરતા ક્યાં રેલવે સ્ટેશન જે વિસ્તારની અંદર માણસો મોર્નિંગ વોકમાં નીકળેલા હોય, રાતના સમયે કોઈ બાઇક ઉપર બેઠેલા હોય તો એમના મોબાઈલ સ્નેચ કરી અને બાઇકથી નીકળી જતા હતા અને એ મોબાઈલો ભેગા કરી અને ઝકવાનના ભાઈને આપી દેતા હતા અને ઝકવાનનો ભાઈ એ બધા ભેગા કરી અને ત્યાંથી ઝકવાન જે જગ્યાએ કે એ પેસેન્જરોને સાઉથ આફ્રિકાના ડિલિવરી માટે મોકલી આપવામાં હતા. સાહેબ, સાઉથ આફ્રિકા કેમ મોકલતા હતા? ઝકવાન સૈયદ છેલ્લા 5 વર્ષથી સાઉથ આફ્રિકા પોતે કામના અર્થે ગયેલ છે, એટલા માટે ત્યાં મગાવી અને ત્યાં સેલ કરે છે. કઈ રીતે ત્યાં સેલ કરાતા હશે? અડધી કિંમતમાં કેટલામાં આવ્યું કંઈ?